હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર મલકેશ તરસરિયા, કન્સલ્ટન્ટ કાર્ડિયોવાસ્ક્યુલર એન્ડ થોરેસિક સર્જન, હૃદય રોગના નિષ્ણાત સર્જન તરીકે છેલ્લા 5 વર્ષથી સુરતમાં કાર્યરત છું. બ્લડ પ્રેશર પ્રિવેન્શન એટલે કે એને અટકાવવા માટેની વાત કરીએ તો કેટલીક એવી વસ્તુ છે જે આપણે રેગ્યુલર બેઝિસ પર કરવી જોઈએ અને કેટલીક એવી વસ્તુ છે જે આપણે રેગ્યુલર બેઝિસ પર ના કરવી જોઈએ, જેને ડૂઝ એન્ડ ડોન્ટ્સ કહેવામાં આવે છે. તો એવી વસ્તુઓ જે આપણે રેગ્યુલર બેઝિસ પર કરવી જોઈએ એમાં છે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, જેમાં શુદ્ધ સાત્વિક ખોરાકમાં વધુ પડતું સોલ્ટનો ઇન્ટેક અવોઇડ કરવો જોઈએ. સાથે સાથે રેગ્યુલર પ્રમાણે આપણે મેડિસિન લેવી જોઈએ. રેગ્યુલર બ્રિસ્ક એક્સરસાઇઝ જેમ કે રનિંગ, વોકિંગ, જોગિંગ, સ્વિમિંગ આ પ્રમાણેની એક્સરસાઇઝ રેગ્યુલર કરવી જોઈએ. ઓબેસિટી એટલે કે મેદસ્વીપણું એવોઇડ કરવું જોઈએ. કઈ વસ્તુ એવી છે જે આપણે નહીં કરવી જોઈએ, જેને ડોન્ટ્સ કહેવામાં આવે છે? ખાવામાં વધારે પડતું સોલ્ટનો ઇન્ટેક જેમ કે અથાણું, પાપડ, ઉપરથી નાખવામાં આવતું મીઠું એને એવોઇડ કરવું જોઈએ. કોઈ વ્યસન હોય જેમ કે સ્મોકિંગ, આલ્કોહોલ, ટોબેકો ચ્યુઇંગ તો એને એવોઇડ કરવું જોઈએ. જ્યારે તમને મેડિસિન્સ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે ત્યારે ડૉક્ટરની સલાહ વગર કોઈ પણ પ્રકારની મેડિસિન બંધ ના કરવી અથવા તો સ્કીપ ના કરવી, જેને રેગ્યુલર પ્રમાણે લેવી અને રેગ્યુલર ડૉક્ટરને કન્સલ્ટ કરતા રહેવું. હાઇપરટેન્શનના કોમ્પ્લિકેશન એટલે કે બીપીની બીમારીની આડઅસરોની વાત કરીએ તો જો બ્લડ પ્રેશર અનનોટિસ રહે અથવા તો એની સમયસર સારવાર કરવામાં ન આવે તો એની આડઅસરો જોવા મળે છે. આડઅસરોમાં સિવિયર હાર્ટ ડેમેજ, હૃદયના સ્નાયુઓ નબળા પડવાની શક્યતા રહી શકે છે, જેને હાઇપરટેન્સિવ હાર્ટ ફેલિયર કહેવામાં આવે છે. આની સાથે ચેસ્ટ પેઇન અથવા હાર્ટ એટેક થઈ શકે છે. આની સાથે જો મગજની નસોમાં પ્રેશર વધી જાય અને મગજની નસો ફાટે તો સ્ટ્રોક અથવા તો હેમરેજ જેવી સિરિયસ કન્ડિશન પણ જોવા મળી શકે છે. એની સાથે હૃદયના ધબકારા અસતત થવા, ઇરેગ્યુલર હાર્ટબીટ્સ, ઘણીવાર હૃદયના ધબકારા 100, 150 કે 200 સુધી પહોંચી જવા અથવા તો ઘણીવાર હાર્ટ ફેલ થતું હોય તો ધબકારાઓ ઓછા થઈને 40-50 પણ થઈ શકે છે, જે હૃદય માટે નુકસાન કરી શકે છે અને પેશન્ટને માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. હાઇપરટેન્શન એટલે કે બીપીની બીમારીના રિસ્કને રિડ્યુસ કરવા માટે શું કરવું જોઈએ? હાઇપરટેન્શનને એવોઇડ કરવા માટે અથવા તો રિસ્ક ઓછું કરવા માટે સૌથી પહેલાં તો સ્ટ્રેસને મેનેજ કરવો પડશે અને એની સાથે બને તેટલો સ્ટ્રેસ રિડ્યુસ કરવો પડશે. લાઇફસ્ટાઇલ મોડિફિકેશન જેમ કે શુદ્ધ સાત્વિક આહાર, રેગ્યુલર એક્સરસાઇઝ, મેદસ્વીપણું હોય તો એને ઓછું કરવા માટે એક્સરસાઇઝ કરવી પડશે. ડાયટ મોડિફિકેશન, એની સાથે જો કોઈ બેડ હેબિટ હોય જેમ કે વ્યસન, ટોબેકો ચ્યુઇંગ, સ્મોકિંગ, આલ્કોહોલ તો એને સ્ટ્રિક્ટલી એવોઇડ કરવું પડશે. આની સાથે રેગ્યુલર બેઝિસ પર એક્સરસાઇઝ, વોકિંગ, રનિંગ, સાયકલિંગ ઓર સ્વિમિંગ એ રેગ્યુલર બેઝિસ પર રાખવી. બ્લડ પ્રેશરની મેડિસિન અને એની સાથે બીજી કોઈ બીમારી હોય તો એની મેડિસિન રેગ્યુલર પ્રમાણમાં અને રેગ્યુલર સમયાંતરે લેવી. રેગ્યુલર સમયે કન્સલ્ટ કરવું અને ડૉક્ટરની સલાહ પ્રમાણે રેગ્યુલર રીતે બ્લડ પ્રેશર અને એની સારવાર કરવી. સો હાઇપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશરની બીમારી, જેને સામાન્યતઃ લોકો એવું કહીને અવગણે છે કે થોડું ઘણું બ્લડ પ્રેશર વધારે રહે છે, તો આ બીમારીની અવગણના કરશો નહીં, ઇગ્નોર કરશો નહીં. આ બીમારી આગળ જતાં સિરિયસ આડઅસરો લાવી શકે છે. જ્યારે પણ આ બીમારીના કોઈ પણ લક્ષણો દેખાય અથવા તો કોઈ શંકા હોય તો નજીકના ડૉક્ટર પાસે જઈને બ્લડ પ્રેશર ચેક કરાવવું અને ડૉક્ટરની સલાહ મુજબ રેગ્યુલર અને નિયત સમયે દવા લેવી અને નિયત સમયે ચેકઅપ કરાવતા રહેવું. થેન્ક યુ.